નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલાં રાજકોટ જિલ્લાના ગોંડલમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। એક જીએસઆરટી બસમાં જઈ રહેલા એસઆરપી જવાનને કેટલાક આરોપીઓ છે તેમનું અપહરણ કરીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને માર મારે છે ને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। જોકે ગોંડલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ પણ કરી હતી। આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે 12 સપ્ટેમ્બરે મધરાત્રિની આસપાસ પોરબંદરથી ગાંધીનગર જઈ રહેલી જીએસઆરટીસી બસમાં એક એસઆરપી જવાન બેઠા હતા। તેમની બહેનનો કંઈક પારિવારિક ઝઘડો હતો, જેમાં સામેવાળા આરોપી પક્ષના લોકો છે ત્યાં પહોંચ્યા હતા। જ્યારે એસઆરપી જવાન છે તે ગોંડલ ખાતેથી નીકળી રહ્યા હતા તે દરમિયાન તેમની એસટી બસને અટકાવવામાં આવે છે। ત્યારબાદ તેમને બહાર કાઢવામાં આવે છે અને બહાર કાઢીને અપહરણ કરીને તેમને જબરજસ્તી અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને માર મારવામાં આવે છે। આ ઘટનાના પગલે એસઆરપી જવાન દ્વારા મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ દોડતી થઈ હતી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ગોંડલ પોલીસે ગુનો નોંધીને તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી અને આ કેસમાં 8 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। હજી 2 મુખ્ય સૂત્રધાર પકડવાના બાકી છે, જેમાં પકડાયેલા આરોપીઓની વાત કરીએ તો હાલ તેમના નામ સામે આવ્યા છે, જે નામમાં નારણ વીરા મુછરા કુતરિયા તાલુકાના ગગડિયા ગામનો રહેવાસી છે। અપહરણ કરાયેલ એસઆરપી જવાન પાસેથી મોબાઈલ પણ મળી આવ્યો છે। પુંજાભાઈ નારાયણભાઈ મોરી જામજોધપુરનો રહેવાસી છે, સાથે સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો હતો। રાજાભાઈ રણછોડભાઈ મોરી જે જામનગરનો રહેવાસી છે અને સાથે જ પાસાભાઈ બદાભાઈ મોરી, આ જે 4 આરોપીઓ છે તેમને પકડવામાં પોલીસને સફળતા હાથ લાગી છે, પરંતુ આખો પ્લાન ઘડનાર આ મુખ્ય 2 આરોપીઓ છે અપહરણ કરતા તેઓ હજી પોલીસના હાથે લાગ્યા નથી। એ દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ જે રીતે બસમાંથી એક એસઆરપી જવાનનું અપહરણ થયું છે તેના કારણે અનેક પ્રકારના સવાલો છે તે ઉઠ્યા હતા અને આ દિશામાં પોલીસ દ્વારા હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગઈ તારીખ 12/9/2025ના રાત્રિના 1 વાગ્યાની આસપાસ ગોંડલ તાલુકા પોસ્ટના ભોજપરા ગામથી આગળ નેશનલ હાઈવે પર પસાર થતી એક એસટી બસમાંથી કોઈ અજાણ્યા માણસો કાળા કલરની સ્કોર્પિયો આવી વ્યક્તિનું અપહરણ કરી ગયેલા હોય તેવી હકીકત એસટી બસના ડ્રાઈવર રાહુલભાઈએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનથી ટેલિફોન વર્તીથી જણાવેલ, જે અનુસંધાને તાત્કાલિક ગોંડલ તાલુકાના પીઆઈ પરમાર તથા તેના સ્ટાફ આ ડ્રાઈવર રાહુલભાઈની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી। તારીખ 12/9/2025ના રોજ બીએનએસ કલમ 140(2), 115(2), 126(1) અને 131 મુજબ એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને આ અપહરણ કરતા અને આ વ્યક્તિને છોડાવવા માટે થઈ અમારા આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્ય એસપી શ્રી વિજય ગુજર સાહેબની સૂચનાથી એલસીબી વીવી વડોદરા સાહેબ તથા તેની ટીમ તેમજ અમારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ પરમાર તથા તેમની ટીમ આરોપીની શોધખોળમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે ભાયાવદરના બડેખળ ગામની સીમમાં આવી કોઈ વ્યક્તિ હોય, જેથી તાત્કાલિક ભાયાવદર પીઆઈ પરમાર, એલસીબી પીઆઈ વડોદરા તથા ગોંડલ તાલુકા પીઆઈ પરમારની ટીમો અન્વયે આ સ્થળે તપાસ કરતા ત્યાં આરોપીઓ અને જે છે તે મળી આવેલા, જેમાં આરોપીઓ રવિભાઈ ઈશાભાઈ મુછાર રે પોરબંદર, મુકેશભાઈ રામભાઈ વડોદરા રે પોરબંદર, મનીષભાઈ અર્જુનભાઈ મોઢવાડિયા મેર રે પોરબંદર, લાલાભાઈ બદાભાઈ મોરી રબારી રે જામજોધપુર વાળાઓને એક સ્કોર્પિયો ગાડી કિંમત ₹10 લાખ, મોબાઈલ નંગ 1,15,000, ટોટલ મુદ્દામાલ 1,11,15,000 સાથે ધરપકડ કરવામાં આવેલી છે અને આ કામે જે અપહરણ થયેલ તે સંજયભાઈ સામતભાઈ મુછાર જે એસઆરપીમાં નોકરી કરેલ છે તેને પણ હેમખેમ છોડાવેલ છે। આ કામે એવી હકીકત છે કે આ સંજયભાઈની બેનની આ આરોપીઓ જે લાલાભાઈ મોરી હોય તેના કૌટુંબિકમાં આ શાંતિબેનની લગ્ન કરેલા હોય અને આ લગ્નથી શાંતિબેનની કૌટુંબિક બાબતો સબબ આ બંનેને માથાકૂટ થયેલી હોય, જે અનુસંધાને આ સંજયભાઈને જે કુતિયાણા ખાતેથી બસમાં આવવાની હકીકત હોય ત્યાંથી તેઓનું અપહરણ કરેલ છે। આમ ટૂંકા ગાળામાં આ આરોપીઓ તેમજ જે સંજયભાઈ છે તેને હેમખેમ છોડાવેલ છે અને આ આરોપીઓની આગળની પૂછપરછ ચાલુ છે અને આ તપાસ ગોંડલ પીઆઈ પરમાર ચલાવી રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।